હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો આ વ્લોગથી એને હવે હાઈરે થઈ જઈશું, કેમ કે વ્લોગમાં એને થોડુંક આગળ પાછળ થઈ ગયા હતા. આગળ પાછળ મીન્સ એક દિવસ અમારે બ્રેક પડ્યો તો કાંઈ નેટવર્ક ઇસ્યુના લીધે અમારે અપલોડ નહોતું થયું ને એક અમે વ્લોગ આગળ પાછળ હતા. તો હવેથી એને વ્લોગમાં હાઈરે થઈ જઈશું કન્ટિન્યુ. એટલે હવે ડેઈલી એક દિવસનું જે આગળના દિવસે થાય એ બધું આવશે. તો જો આવીને બધાય પેલું આરામે થઈ ગયો, હાઈરે બે દી અમને આરામે મળી ગયો ને હાઈરે ઘરનું બધું કામય થઈ ગયું. અમારે આવીને ઘર રમણ ભમણ હતું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો? બધાય ફર્સ્ટ ક્લાસ. તારે આરામ થઈ ગયો ને? મારે આરામ થઈ ગયો ને બાકીના વધારાના કામે થઈ ગયા. જો કબાટ હરખો કર્યો પેલા તો, પછી ઓલી બાજુનું ખાના ને ઈ બધાય હરખા કર્યા. હવે તમારો એક કબાટ બાકી છે, આજે થઈ જશે. એટલે અને જો કપડા છે ને મોસ્ટ ઓફ ધોવાઈ ગયા, થોડાક જ બાકી છે. અને સોફાના કવર ને ઈ બધું આજ ધોવામાં ગયું છે ને આટલા કપડા હજી હંકેલવાના છે. હજી આટલા ને આટલા બધા ધોવાના બાકી છે. હા હોય જ ને, કેટલા બધા કપડા થયા હતા. તો થાય જ ને. ઈ તો પરિવાર તો એક દીમાં બે જોડી કરતા આપણે. ઈ તો થાય ફરવા જાય એટલે એવું થાય ને. આરસીવ, અય આરસીવ જય શ્રી કૃષ્ણ. શું કરે દીક? ફરીને એકદમ ઓલા થઈ ગયો મોજમાં. હમણાં બહુ કરે એવું. કેમ વચ્ચે ટોયકો તમે? કેમ ટોયકો કા? ફૂલ મોજમાં ગાડી હાલે હે. ગાડીને આવીને પેલા દી ને જરાક ઓલું લાગ્યું હતું કે મને હે ને હાઈન પેડે બહાર લઈ જાવ, ગાડી એમ કહેતી હતી. પણ પાછળ હે ને દરરોજ હવે થોડીક વાર બહાર લઈ જાય ને એટલે ગાડીને ફૂલ ફોર્મમાં હાઈલા કરે. હાલો ખુશી, થોડું ઘણું કામ બાકી પતાવી દે, પછી જવું છે બહાર આપણે. હા ઈ પતાવી દો. ઘરની સાફ સફાઈ કરીને ત્યારે સૌથી મોટો વાંધો એ પડે કે છે ને આપણે જો ટાઇલ્સ સાફ કરવાની, પછી કિચનનું પ્લેટફોર્મ સાફ કરવું, ગ્લાસ સાફ કરવા, બધા બાથરૂમના ને એના નળ સાફ કરવાના, ગેસ સ્ટવ સાફ કરવો, એમાં એને સૌથી મોટો પ્રોબ્લેમ પડે. એ બધું એટલું ચીકણું થઈ ગયું હોય ને કે એમાં એને હારી પટનું ઘસવું પડે. ની ઘસવામાં ને પછી હાથ ને એવું દુખી આવે આપણને. એનું સોલ્યુશન છે ને મારી પાસે છે, એટલે જ મેં મગાવ્યું છે અગારોનું ઇલેક્ટ્રિક સ્પિન સ્ક્રબર. આ છે અગારોનું ઇલેક્ટ્રિક સ્પિન સ્ક્રબર, જેનાથી તમે તમારા બાથરૂમ, કિચન, ટાઇલ્સ અને ઘરના બીજા એરિયા પણ ક્લીન કરી શકો છો. આમાં તમને મળશે આ મેઇન યુનિટ, એક્સટેન્શન રોડ અને બીજા 9 ટાઈપ ઓફ અટેચમેન્ટ સાથે આ ચાર્જિંગ કેબલ. આ મેઇન યુનિટમાં અહીંયા બધા અટેચમેન્ટ અટેચ થશે અને અહીંયા આ પાવર બટન આપેલું છે અને આ છે બેટરી ઇન્ડિકેટર, જેનાથી તમને ખબર પડશે કે મશીનમાં બેટરી કેટલી છે. અને અહીંયા ચાર્જિંગ પોર્ટ આપેલું છે. એકવાર પાવર બટનને દબાવશો એટલે મશીન ચાલુ થઈ જશે, બીજી વાર દબાવશો એટલે મશીનની સ્પીડ ઓછી થશે અને ત્રીજી વાર દબાવશો એટલે આ મશીન બંધ થઈ જશે. આમાં અટેચમેન્ટમાં તમને મળશે આ સ્પંજ બ્રશ, જેનાથી તમે મિરર અને ગ્લાસ ક્લીન કરી શકશો. આ વૂલ બ્રશ, જેનાથી તમે કોઈ પણ સરફેસને પોલિશ કરી શકશો. બીજું છે આ ક્લોથ બ્રશ, જેના ઉપયોગથી તમે પાણીને મોપ કરી શકશો. આ છે ફાઈબર બ્રશ, જેનો ઉપયોગ કિચન, સ્ટવ અને પ્લેટફોર્મને ક્લીન કરવા માટે યુઝ કરી શકશો. આ છે લાર્જ બ્રિસલ બ્રશ, જેનો ઉપયોગ તમે ટાઇલ્સ અને બીજા કોઈ પણ સરફેસની ક્લીનિંગ માટે કરી શકશો. આ છે સ્મોલ બ્રિસલ બ્રશ, જેનો ઉપયોગ નાની જગ્યા જેવી કે સિંક અને ટબ્સ ક્લીન કરવા માટે કરી શકશો. આ પોઇન્ટેડ બ્રશ, જેનો ઉપયોગ ટાઇલ્સની વચ્ચેની ગેપને ક્લીન કરવા માટે કરી શકો છો. એન્ડ આ લાસ્ટ વેલ્ક્રો બ્રશ હેડ, જેનો ઉપયોગ વેલ્ક્રો વાળા અટેચમેન્ટને લગાવવા માટે કરી શકો છો. તમારે પણ આ અગારોનું ઇલેક્ટ્રિક સ્પિન સ્ક્રબર લેવું હોય તો એની લિંક મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અત્યારે બે જાય છે બહાર, આરસીવનું ઉપવેશન સંસ્કાર કરવાનું છે, તો એના માટે થોડુંક બધું ડેકોરેટિવ આઇટમ્સ લેવાની છે, તો એ બધું લઈ આવીને બીજું કંઈક લેવાનું એ બધું લેતા આવી. હાલો શું લેવાનું લિસ્ટ બની ગયું છે? ઘણું છે. અરે વાહ રે વાહ. ડેકોરેશન
બધું લાવવાનું છે. આપણે ફરવા વઈ ગયા હતા એટલે આપણે થોડા લેટ થઈ પણ હવે આપણે અત્યારે આવ્યા છે ને તો પહેલા આપણે ઉપવેશન સંસ્કાર કરી નાખીએ આરસી. હા અમારે પ્લાન એવો હતો ફરવા જાય પણ ત્યારે બિઝી એટલા હતા ને તો નો થયું રહી ગયું બધી વસ્તુ બધી લઈ આવી અને પછી 1-2 દિવસમાં કમ્પ્લીટ કરી નાખીશું. હા તે આપણું રીત પણ બધી સેટિંગ વસ્તુ ને એવું તો લઈ આવી અત્યારે. નકર તો પછી વસ્તુ તો કેદી આવે ને પછી કેદી ઓલું લઈ આવીને તો થઈ જાય. હા એમ જ હોય હડપ કાઢી તો થઈ જાય એવું યાર. બધી વસ્તુ લઈ પછી 1-2 દિવસમાં કરી નાખીશું. જો અહીંયા ઘણા બધા છે હવે જોઈએ અમે કયું આમાંથી સિલેક્ટ કરી. બધું આવું વસ્તુ છે અલગ અલગ હે એવું લઉં એમ ને. ઓકે હાલો જોઈ લઈ પેલા બધા અલગ અલગ છે આપણે એમાંથી એક લેવાનું છે. ઓલું સારું છે હા હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. થાકડો ઉતરી ગયો. થાકડો હવે તો ઉતરે જ ને. ત્યાં હું આપણે કામ કર્યું થાક લાગે. એ વાત એ સાચી. મજાના આરામથી ફર્યા ને ત્યાર ઉપર ખાધું શું થાક લાગે. ના હોત એવું ન હોય તોય મમ્મી આમ ટ્રાવેલિંગ કરી લે થોડો ઘણો એમ આપણે લાગે મને તો ઓમ પગ વધે ઓમ નો થાકી હે. એ તો મમ્મી શું હોય કે આપણે શું ઉભરા પગે પગ બેઠા હોય પછી પલાઠી વારીને તું આપણે રિટર્ન આવ્યા ત્યારે પલાઠી વારીને બેઠા ત્યારે ન હોય જાય એવું હોય કે પલાઠી વારીને બે ને અચ્છા હવે નેક્સ્ટ ટાઈમ શું કરશું આપણે ખબર હે તમારી થેલા નહીં તમારી આખી સીટ છે ને જી એ સીટ ને આગળ છે ને ગાદલા રાખી દઈશું એટલે આખી મોટા સોફા જેવું થઈ જાય એટલે તમે પલાઠી વારીને બે એટલે તમારે પગ આમ નીચે રાખીને ન બેઠા એવું કરી નાખશું. મજા આવી તું વાત જ પૂછવાની. અરે વાહ બસ મજા આવવી જોઈએ મજા ઓલું હે તો મજા બહાર ફરવાની તો મજા જ આવે. હજી અમારાથી હાલી ચાલી એટલે હાલે સમજા. હા એ તો એમ જ હોય ને કે હજી હું હોય કે આજુબાજુ બધે ફરી લીધું અત્યારે ફરી શકો પછી હજી મોટા થઈ જાય પછી નોય નીકળી શકો પછી થાકાઈ જાય. હા હવે હજી કેમ કે ગયા વર્ષે ટ્રીપ કરી એના કરતા આ વર્ષે ટ્રીપમાં તમને વધારે થકાઈ જતો હતો તો શું હોય કે જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ ટ્રીપ હા થાક લાગે. હા વાંધો નહીં હાલો શું કરો અત્યારે આ બધું હરખું કરું સમજા ને. હા ઓકે રસોડામાં હગે વગે બધું જરા કામ તે હોય ને હરખું કરી નાખી. કાંઈ વાંધો નહીં કરી નાખો હાલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તમને થાકડો ઉતરી ગયો. હવ આપણે તો કાંઈ શું કરેશ ખુશી તું કાંઈ નહીં આ બધું હરખું ન કર્યું. અને જો આપણે અહીંયા હે ને કેરીનો દાબો પથરાઈ ગયો હે લઈ આવ્યા હતા હજી તાલાલા ગીરની કેરી હજી પાકી નથી હવે જોઈ ક્યારે પાકશે. પાકશે એવા લાગે હજી કેટલા દી થયા 4 દી થયા 4 થી 5 દી થયા પણ એટલે નો પાકે ને હમણાં આપણે અહીંયા નવસારીમાં નાખી પેલો દાબો આપણે કેટલા દીએ પાકે 13 દી થઈ જાય. જોઈ હવે ક્યારે પાકે તમને કઈ પછી. હા પછી તો એમ જ હોય ને ક્યારે પાકે જોઈએ હવે શું કટલેરી બધી આ ચેન ને ઓલું બધું ઓલું થઈ ગયું હતું ને. ખુશી ઓલો હેર સ્પા નો ડબ્બો દેખાય તો હેર સ્પા કર્યું નહીં. કયો? હેર સ્પા હા મેં નથી કર્યો. તો કર નાખો હવે આ વખતે કરી નાખશું ક્યાં. યુઝ કરી નાખો નકર એ ડબ્બો એમને રહી જાય યુઝ કર્યા વગરનો. આટલું ગોઠવવામાં મારો કેટલો ટાઈમ વયો ગયો. એ તો એમ જ હોય ને ધીમે આ બધાય ખાના રહ્યા ને આ બધાય ખેંચીને પેલા આખો ડબ્બો સાફ કર્યો ને પછી બધું આ ગોઠવું ને બધાય ચેન મારા ભેગા થઈ ગયા હતા અંદર એ બધાય ચેન ને ઓલા કર્યા ને એટલે જો આ રૂમમાં ઉપર ને અહીંયા બધું સાફ કરવાનું કરો આખું બધું ભરાઈ ગયું તમને ખબર ને અહીંયા આ માળિયું આખું ક્લીન કરી નાખ્યો થોડુંક જ બાકી રહ્યું છે કાંઈ નથી ને સૌથી મોટી વસ્તુ બતાવું તમને જો અહીંયા હે ને મારું કોમ્પ્યુટર હતું અલવિદા થઈ ગયું એને બાય બાય કરી નાખ્યું એને અત્યારે કપડાનો ઢગલો થઈ ગયો એ ખુશી ચેન્જ થઈ ગયું ટ્રીપ પર આવ્યા ને પછી ઘણું બધું કાઢ નાખ્યું કોમ્પ્યુટર જવા નથી દીધું રાખ્યું જ છે આપણે માળીએ ચડાવી દીધું એ માળીએ જવા દીધું કોમ્પ્યુટર ને અને ટેબલ જવા દીધું ટેબલ હાવ જવા દીધું હા અમારે આગળ એક બેન ને જરૂર હતી તો એમને દઈ દીધું બરોબર એટલું ખાલી એટલે રૂમમાં થોડીક સ્પેસ થઈ ગઈ કપડાના લીધે આ કપડા ઢગલો નીકળી જશે એટલે કપડાના ને આ અત્યારે કેરીનો દાબો આવ્યો 2-3 મહિના હારું મૂકવી જ પડવાની નકર તો હાલે નહીં ક્યાંય કાઈ ને બધું થઈ ગયું ને હવે હા અમે બે ક્યારના હસી જ છીએ અમારી આઈ ચીજ સ્કેમ થયો ને એના લીધે કાઈ નહીં હાલો તો ક્વેશ્ચનનો જવાબ દેવા માંડો. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને થેન્ક યુ કે અમને આ
આખી જે ટ્રીપ હતી એમાં બ્લોગમાં ઘણો બધો ભરપૂર પ્રેમ આપ્યો તમે બધાએ, ને તમે બધાએ કોમેન્ટો, ઘણી બધી કોમેન્ટો કરી, આખા બધાય પહેલેથી છેલ્લે સુધી બ્લોગની લઈને કહું ને કે મજા આવી ગઈ. આશીષભાઈ ખુશીથી કે અમે નહોતા જઈ શકતા દર્શન કરવા, તો ઘર બેઠા બધાય દર્શન થઈ ગયા. તો થેન્ક યુ બધાને આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપવા માટે. બહુ મજા આવી ટ્રીપમાં, ખરેખર બહુ મજા આવી જે બાજુ. અને ઘણા બધાએ હજી ઘણું કીધું હતું, ઘણી જગ્યાના ઓલા આપ્યા હતા સજેશન કે આ જગ્યાએ જઈજો, આ જગ્યાએ જઈજો. તો એક ટ્રીપમાં આખું બધું તો પોસિબલ નથી. પાછી કોક વાર ટ્રીપ કરશું ને ત્યારે એ બધા ઈ જે બધા પ્લેસ બાકી રહ્યા છે ને એમાં ઈ લઈ લઈશું. કેમ કે લિમિટ અમુક ટાઈમ લઈને ગયા હોય એ ટાઈમમાં પાછું ઘરે આવવું તો પડે જ ને. તો ફર્સ્ટ ઓફ ઓલ તો અમે અહીંથી ગયા હતા સાળંગપુર. હા ને સાળંગપુર અમે રોકાણા હતા. અહીંયા યાત્રિક ભવન છે અહીંયા, ને અહીંયાનું તમે બધા ચાર્જ પૂછતા હતા. તો અહીંયા અમે જે નવું યાત્રિક ભવન બન્યું છે ને અહીંયા રોકાણા હતા. અહીંયા 2 યાત્રિક ભવન છે. એક મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આગળ પેલા એક થોડુંક અહીંયા પાછળ જે આ ભોજનાલય છે ને એની પાછળ છે. તો નવું યાત્રિક ભવન બન્યું હતું ને અહીંયા અમે રોકાણા હતા. અહીંયાનું રેન્ટ એક દિવસનું અમારું હતું 1500 રૂપિયા, 4 જણાના. એસી રૂમ હતો. બાકી રૂમ તમે જોઈ જ લીધો તો, જે ન જોઈ વ્લોગમાં જોઈ લઈએ. રૂમ ટુ રાખો, બરોબર ને. સરસ હતું, ફેસિલિટી એકદમ સુપર. ને તમને જમવાનું અહીંયા નીચે જ રેસ્ટોરન્ટ છે. જો તમે બાકી તો જો પ્રસાદનું ને એવું લેવું હોય તો મંદિરમાં જે ભોજનાલય છે અહીંયા, ને અહીંયા એક નંબર તમને જમવાનું મળી જાય. જે ભોજનાલય છે અહીંયા અંદર, ખબર ને ખુશી, આપણે પ્રસાદ લીધો હતો, સુપર એક નંબર. ને બાકી નીચે રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટમાં તો અમે ગયા નથી એટલે અમને કંઈ ખ્યાલ નથી. બાકી આજુબાજુ ઘણી બધી રેસ્ટોરન્ટ છે, કંઈક બીજી તમારી પ્રેફરન્સ હોય, પીઝા ને એવું બધું મળી જાય અહીંયા. અમે ગયા એટલે અમને ખબર. ના ઘણાને ભાવતું હોય, ઘણાને નહીં ભાવતું હોય, તો શું કરે તમારા જેવા હોય ને. હા, ઘણાનો ક્વેશ્ચન હતો કે તમે બધા ગયા આજુબાજુ શું અવેલેબલ છે ને એ બધું કહીજો. કેમ કે અમે આઉટ ઓફ ગુજરાતના છીએ, તો અમને શું હોય અધર સ્ટેટમાં રહી છીએ, તો એટલે અમારે આવવું હોય તો અમને ખ્યાલ આવે એમ કે તમે કઈ રીતે ગયા છો. તો જો અમે સારંગપુર ગયા હતા ને તો તમે અહીંયા બાય ટ્રેન જઈ શકો ને બાય બસ જઈ શકો. બાય ટ્રેન કે બાય બસ તમે ગમે એમાં જવું હોય ને તો તમારે બોટાદની બસમાં જવું પડે. બોટાદની બસ કે બોટાદની ટ્રેન પકડી લઈ ગયો ને અહીંયાથી તમને બોટાદથી સારંગપુર નજીક થાય તો તમે અહીંયા બાય રિક્ષા, પાછી અહીંયાથી લોકલ બસ હાલતી હોય છે તો એ બધું એમાં તમે પહોંચી શકો. તો જો ત્યાંથી અમે ગયા હતા દળવા રાંદલ માતાજીના મંદિરે. અહીંયાથી અરાઉન્ડ 1-1.5 કલાકનો રસ્તો છે. અમે તો ગૂગલ મેપ કરીને જ ગયા હતા, અમને કઈ ખ્યાલ નહોતો. અમે તો બધાય ગૂગલ મેપ ઉપર જ ગયા. અમે જેટલી ટ્રીપ કરીને અમે ગૂગલ મેપ ઉપર જ જાવ. હા, અમે પૂછી લઈએ કોઈ લોકલ ને કે અહીંથી કયો નજીકનો રસ્તો થાય. ગૂગલ મેપ ઘણીવાર 2-3 રસ્તા બતાવી દે, ઘણીવાર જંગલના રસ્તા બતાવી દે. થાય એવું ઘણીવાર. તો અહીંયા એક લોકલ હતા સારંગપુરમાં, એમને કીધું કે આ રસ્તે જઈજો. તો ગૂગલ મેપમાં 3 રસ્તા બતાવતો, આ રસ્તો તમને સારો પડશે. તો અમે એ રસ્તે ગયા હતા ને સારું પડ્યું આપને. હા, અહીંયાથી પછી અમે ગયા હતા દીવ અમારે થયા 4 નાઇટ રોકાણા હતા. તો અમારી હોટલનું રેન્ટ અમારે મેં લાસ્ટ પે કર્યું તો અમારે એક દિવસનું 2150 રૂપિયા જેવું થયું હતું. એક દિવસનું રેન્ટ, એસી વાળું રૂમ હતો. બધું એટલે મીન્સ રહેવાનો સ્ટે ને એ બધું ઇન્ક્લુડ હતું. બ્રેકફાસ્ટ ને એવું કાંઈ બીજું કાંઈ ખાવા પીવાનું ને એવું કાંઈ ઇન્ક્લુડ નહોતું બાકી. કેમ કે અમારે બહાર જ ખાવા પીવાનું ને એવું હતું, આખો દિવસ ફરવાનું હતું ને એનું બધું. ને બાકી અમે હોટલ રાખી હતી ઉનામાં, એ કન્ફર્મ કરી દઉં. અમે દીવમાં હોટલ નહોતી રાખી. દીવમાં હોટલ એના લીધે નહોતી રાખી, અમને દીવ થોડુંક પ્રેફરન્સ હોટલમાં ને એમાં. મારા 2-3 ફ્રેન્ડ ગયા હતા ને કે દીવમાં થોડુંક નોન વેજ ને વેજ વાળું વધારે છે, તો આપણે હું મમ્મી પપ્પા હારે છે તો મજા ન આવે. મમ્મી પપ્પાને એને જરાક એમને જરાક વધારે લાગે એ ટાઈપનું. તો એટલે અમે પ્રેફરન્સ ઉનાને આપી હતી. ઉનાથી અમે દરરોજ, ઉનાથી દીવ થાય છે 15-16 કિલોમીટર. તો અમે દરરોજ રોલ ટ્રાવેલિંગ કરતા, વારે ઘડી આવ જાવ કરતા 15-16 કિલોમીટર. ને બાકી તમને હોટલનો એનો રેન્ટ કહી દીધો. ને તમારે જો દીવ જવું હોય તો તમને અહીંયા બાય બસે જઈ શકો. ને બાકી તમને અહીંયા રેન્ટ ઉપર સ્કૂટી મળી જાય અને કારે મળી જાય છે. અહીંયા સ્કૂટી ને કારનું 2 ઓપ્શન અવેલેબલ છે. ને સેમ વસ્તુ સ્કૂટી ને કાર તમને ઉનામાંથી તમને રેન્ટ ઉપર મળી જાય છે. અમે જે હોટલમાં હતા ને નીચે જ ઘણી બધી કારો સ્ટેન્ડમાં હતી જે રેન્ટ ઉપર આપતા હતા. તો એ બધા ઓપ્શન હતા. એટલે ઘણા એવું હોય કે ઉનામાં જાય તો ઉનાથી ફરી પાછું દીવમાં કંઈક ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ને એ બધું વધી જાય. ઘણા બધા પ્રેફરન્સ રાખતા હોય પોતપોતાની. અમે અહીંયાથી ગયા હતા સાસણગીર
સાસણગીરમાં અમે જે સ્ટે લીધો તો જે રિસોર્ટનું નામ હતું, તમારા બધાનો ક્વેશ્ચન હતો કયા રિસોર્ટમાં ગયા, હા. રિસોર્ટનું રેન્ટ કયો. અમે ગયા હતા સાવજ રિસોર્ટમાં. સાવજ રિસોર્ટમાં અમારું એક દીનું સ્ટેનું રેન્ટ હતું 7,000 રૂપિયા. એના હે ને ફ્લક્ચ્યુએટ થયા કરે સિઝન પ્રમાણે, થોડા ઘણા ઉપર નીચે થાય, કેમ કે હા. તમને ખબર છે કે સિઝન પ્રમાણે બધા રિસોર્ટ ને હોટલમાં ઉપર નીચે કરે. અમે જે રાખ્યો હતો ને સુપર ડિલક્સ હતો. Okay. એની ઉપર હતો લક્ઝરી. હા. લક્ઝરીનું રેન્ટ કંઈક અલગ છે. અહીંયા રેન્જ છે 5,000 થી લઈને 8,000 સુધીની. હા. તમે જે રીતનો રૂમ સિલેક્ટ કરો એ રીતનું તમારું રેન્ટ છે. એક અહીંયા- દિવસના સમથિંગ એટલા હા. હોય એમ. ને અમારા 7 હતા એમ. અને તમને મજા આવે એવી જગ્યા છે. પર્સનલી એક્સપિરિયન્સ કહું છું, બહુ મજા. છોકરાઓને તો બહુ જ મજા આવી જાય એવું છે. ઘણા બધા ગયા અમારા ઘણી relative રિલેટિવ્સ ને અહીંયા છોકરાઓને ઇન્ડોર ગેમ્સ છે, કેરમ, ક્રિકેટ બેટ ને એવું બધું અવેલેબલ છે અહીંયા રિસોર્ટમાં જ. રિસોર્ટમાં ઘણી બધું છે ફરવાનું, તમને મજા આવી જાય. ને બાકી રિસોર્ટમાં મેં તમને કહી દીધું રેન્ટ ને અમારે એમાં બધું ઇન્ક્લુડ હતું. સવારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, પછી બપોરની ચા ને બપોરનો નાસ્તો ને બધું ટોટલી વસ્તુ આવી ગઈ. ઓ એટલે એક દિવસ ના એટલા થઈ થઈ જાય જાય. એમ. અમે તમે 2 દિવસ સ્ટે લીધો હતો સ્ટે ત્યાં. લીધો હતો. ને પછી અમે અહીંયાથી ગયા હતા મોરબી. મોરબીમાં તમે ક્યાંય સ્ટે લીધો નતો, અમે ફર્યા ને એવું બધું કર્યું. એટલે ઓલ ઓવર કહી દ્યો. અમારે ઓલ ઓવર આખી ટ્રીપનો ખર્ચો થયો 60,000 રૂપિયા. આ તમને આમાં ઘણું બધું આવી ગયું. આમાં ઇન્ક્લુડ કેરી અમે લીધી હતી ને એ આવી ગયા. એટલે તમે કેરી આવી ગયો. કેમ કે એવો બધો હિસાબ કરવા હજી નથી બેઠો કે મેં આટલા પેટ્રોલ ના આટલા દીધા, મેં આના એટલે આટલા દીધા. પેટ્રોલ ને ટેક્સ કપાય ને આ ને તે બધું બધું totally કઈ વસ્તુ. થોડી ઘણી શોપિંગ કરી હોય literally. હા. અને ઈ કેરી જે અને બાકી આ બધા જમવાનું, જો મૂળ તો જમવાનું. કેસ કેરી કર્યા હતા ને એમાંથી આટલા ડિડક્ટ કરીને મેં તમને કહી દીધા ડાયરેક્ટલી હા. કે અમારો આટલો ખર્ચો થયો. એમાં જમવાની પ્રેફરન્સ બધાયની અલગ અલગ હોય. જો અમારી પ્રેફરન્સ કેવી હતી જમવાની? અમારી પ્રેફરન્સ એવી હતી મમ્મી પપ્પાને કાઠિયાવાડી ખાવાનું. તો અમે ઉનામાં જેટલા દી રોકાણા તે એક અમને હોટલ મળી ગઈ હતી. અહીંયા દરરોજ જમવાનું એક નંબર ઘર જેવું એટલે હતું. મમ્મી પપ્પા અહીંયા જમે ને અમે બે પીઝા અમે બે કઈક વાર પિઝા ખાઈ કા પછી અમે એક દી નહીં એક દી પછી પાછા અહીંયા જ જમતા. એટલે હા, અમારે એટલે થોડું અલગ-અલગ. અલગ અલગ રીતે બધાની પ્રેફરન્સ અલગ અલગ. એ એટલે તો આટલો થોડો ખર્ચો અમારો થયો. અમારો થયો. અમે શું હોય કે ઘણાયને આશીષ એવું હોય કે તમે આટલા 10 દિવસની ટ્રીપ કરી હા. તો તમારે કેટલો ખર્ચો થયો? અમારે ટ્રીપ કરવી છે તો અમને ખ્યાલ આવે એટલા માટે બધા ક્વેશ્ચન પૂછતા હતા. થાય એટલે મેં કહી થાય. દઈએ ને જો અમારો ને તમારો ખર્ચો થોડો ઘણો અલગ રહી શકે, કેમ કે અમારી જમવાની પ્રેફરન્સ માંથી ઘણો ઘણો ફરક પડી જાય. ખાવા અમે પીવામાં. કાઠિયાવાડી જમી તો જો કાઠિયાવાડી અમે 4 જણા જમીને તો એક પર પર્સન 200 રૂપીસ પકડીને હાલવાનું. કાઠિયાવાડી જમો ને તો પંજાબી અમે જમો most ને of તો અમે હે ને ખોડિયારમાં ખોડિયારમાં, જમવાની, હા. કાઠિયાવાડીમાં. ને તમે પંજાબી જમો ને પંજાબી પિઝા તો પર પર્સન 300 થી 400 રૂપિયા પકડીને હાલવાનું હા પર પર્સન. તો ઈ પીઝાની તમારે ફરક તો પડે. extra અમારાની બધાય થઈને એટલે હા. 60 થયા. 60 થી બધાયનું અલગ અલગ હોય. તો આટલો ખર્ચો અમારે થયો ઓવરઓલ. અમે બાકી તમને તો કહી બધાયને દીધો. મેન તો એ જ હતું કે તમારે હોટલમાં ત્યાં કેટલા રૂપિયા થયા. હોટલમાં તો તો કહી આમ તેમ દીધું. બદલાયા કરે. ઉનામાં 4 દિવસ, રિસોર્ટમાં 2 દિવસ, ટોટલ 6 દિવસ ને પછી એક સારંગપુર. સારંગપુર 7 દિવસ. એવી રીતે બધા દી થઈ અને ગયા. મોરબી 2 દિવસ. મોરબી 2 દિવસ તો થઈ ગયા ને તમારે. જો અમારા આટલા દિવસ તો હોટલનો રેન્ટ મેં તમને કહી દીધું. ઉનાનો 2150 ને સાવજ રિસોર્ટનો 7,000. તો આટલો ખર્ચો હતો. બાકી બીજો બધો પેટ્રોલ એક્સપેન્સીસ બીજો અમે થોડા ઘણા અહીંયા ખર્ચા હોય, કંઈક બીજું થોડું ઘણું વસ્તુ ખરીદી હોય, અમે કેરી લઈ આવ્યા હતા એ આવી ગયા ખર્ચા આમાં. તો એ બધા ખર્ચા તમારા ઓછા થઈ જાય. એટલે રિસોર્ટના અને ઈ બધાયના થાય. તમારે જાણવું હતું એક આપણે રિસોર્ટ 2 દિવસ સ્ટે લીધો એટલે. 2 દિવસ સ્ટે લીધો તો અમારે બધાય પહેલા રિસોર્ટમાં 1 દિવસનો પ્લાન હતો પણ પછી અમે 2 દિવસનો કરી પછી અમે 2 દિવસ તો કરી મજા નાખી. આવે મજા આવે. પણ એમ જેટલા હતા બધા 1 દિવસનો સ્ટે વાળા હતા. બધા 1 દિવસ હવારે આવે 7,000 રૂપિયા હોય એટલે એટલે બધા 1 દિવસ તો પણ વ્યવહારે અમે preference. નીકળ્યા ને ત્યારે જ અમાર બપોર તો પડી ગઈ હતી એમનામ જ. હા. પછી કઈ મજા જ ન આવે, એન્જોય જ ન થાય તો એટલે એટલા કીધું કે માટે. હજી 1 દિવસ સ્ટે આપણે વધારી દઈ. 2-3 દિવસ તો રિસોર્ટમાં મોજ જ આવે. ખરેખર રૂપિયા વસૂલ લે. રૂપિયા વસૂલે. કાંઈ વાત નહીં. ખરેખર સાચી વાત છે. ને ખરેખર ટ્રીપમાં કહું ને તો બહુ જ મજા આવી. જબરદસ્ત બધી જગ્યાનો એક્સપિરિયન્સ કંઈક ને કંઈક અલગ હતો. મજા આવી. તુલસી શ્યામ ગયા, અહીંયા કંઈક અલગ વાઇબ્સ આશીષ હતી. ને તુલસી શ્યામ તો બહુ મજા આવી. મને બહુ એનું ગમી. એનું એન્વાયરમેન્ટ બહુ ગઈ. હા બપોર હતી પણ મજા આવી. મને એમ હતું કે હજી હાઈ સુધી અહીંયા રોકાઈ જાવ. હાઈ સુધી રોકાણો હોત ને તો બોર મજા આવી. અહીંયા બધાએ કીધું હતું અહીંયા બધા જેટલા મહિલા ને આખી ટ્રીપમાં એટલા લોકો મહિલા બધાનો પ્રેમ ભરપૂર મહિલો ને થેન્ક યુ. તુલસી શ્યામ ગયા તો તુલસી શ્યામ તો આખું ગ્રુપ હતું એક છોકરીઓનું ખબર ને કેટલા બધા ગ્રુપ હતા. ગ્રુપ હતા ભેગા બધા ગ્રુપ કે દીદી
તમારી રીલ એક નંબર આવે, સાસુ વહુની જોડી એક નંબર, કે મોજ જ આવી જાય. ઈ તો કે થેન્ક યુ. મને ઈ વાત ગમી એમ પર્સનલી. એક દીદી હતા ઈ એમને કીધું હા. ઈ કે ખુશી દીદી ઈ કે તમારા વિડીયો હું ત્યારથી જોઉં છું જ્યારથી મારા મમ્મીએ હે ને તમારો વિડીયો મને શેર કર્યો. ઈ કે હા. કે તારે ઈ કે લગન પછી હે ને કેવી રીતના રહેવું ને ઈ ખુશીના વિડીયો જોઈ ને તારે એવી જ રીતના રહેવાનું. Thank you. પાલનપુરના હતા. હા, એ ઓન વે મળ્યા હતા અમને, પાલનપુરના હતા. કે થેન્ક યુ. તો કે ખુશીદીને એ વાતે સાચી કે ખુશીદી રહેવું જોઈએ કે મેં અમે મારી મમ્મીને કીધું કે ખુશીદી જેવા હસબન્ડ નહીં મળવા જોઈએ. ઈ તો તે કીધું લે હા હું બોલું, વાત ભૂલાઈ ગઈ, બોલું જ છું. લે પોતાના વખાણ કર લાગે, મારા વખાણ બાકી રાખે. પછી એને એક એક બે વાર મમ્મીને એમ કીધું કે ખુશીદી જેમ રહી સાચું, પણ સામે એવા હસબન્ડ મળવા છે ને એ વાત સાચી છે કે સામે એવા હસબન્ડ હોય તો આપણે હરખી રીતે રહ્યા હોય ને. સાચી તો વાત છે. કાંઈ વાંધો, મજાકની વાત હે. બાકી થેન્ક યુ બધાએ, તમે બધા આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપો છો એના માટે. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી, મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય Bye bye. બાય.